જય શ્રી કૃષ્ણ. કેવડા ત્રીજ વ્રતની વિધિ, મહત્વ અને વ્રત કથા. વ્રતની વિધિ. આ વ્રત ભાદરવા શુદ્ધ ત્રીજના દિવસે લેવાય છે. વ્રત કરનારે નિત્યક્રમમાંથી પરવારી ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી. આ દિવસે નકોડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો. આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ મળે છે. વ્રત કથા. એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગતાબાજી રમવા બેઠા હતા. રમત ખૂબ રસાકસી ભરી જામી હતી. ત્યાં જ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા, સ્વામી, તમને પામવા માટે કયું વ્રત કર્યું હશે? તે મને યાદ નથી. ભોળાનાથે પાશા ફેંકતા કહ્યું, હા, મને ખ્યાલ છે. એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી. ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા. એ વખતે તમે પણ ત્યાં હાજર હતા. તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું. નારદજીએ વખાણ મારા કર્યા, પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય. આથી તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા. ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારબાદ તમે તમારી મૂંઝવણ તમારી સહેલીને કહી. સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો, જે તમે માન્ય રાખ્યો. એ પછી તમે વનમાં ફરવા ગયા. ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો. તમે માટીના ઢગલા આગળ આવીને બેઠા અને રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું. ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો, બીલીપત્ર વગેરે લાવ્યા. ભક્તિભાવે આ બધી વસ્તુઓ શિવલિંગ પર ચડાવી. ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો. તમે એ દિવસે ગુસ્સામાં કંઈ ખાધું ન હતું, છતાં તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી પૂજા કરી. આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું. ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માગ્યું કે હે ભોળાનાથ, જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો. તથાસ્તુ કહી પછી હું અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધું કે હું તન મનથી મારા શંભુને વળી ચૂકી છું. માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું.
તમે જાણીએ અજાણીએ એ દિવસે મને કેવડાથી પૂજ્યો હતો. એટલા માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા. ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બીલીપત્રો જ ચડતા હતા, પરંતુ તમે જ્યારથી મને કેવડો ચઢાવવા માંડ્યો ત્યારથી, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે. હે ભોળાનાથ, તમે જેમ પાર્વતીને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો. કેવડા પુષ્પ સાથે જોડાયેલી કિંવદંતી એક એવી કિંવદંતી છે કે આ સુગંધિત કેવડા પુષ્પે એક વિવાદાસ્પદ ઘટના ઘટી હતી. ત્યારે અસત્ય બોલીને સાક્ષી આપી હતી. તેથી શિવજીએ ક્રોધાવેશમાં કેવડા પુષ્પને શાપ આપ્યો કે હે કેવડા પુષ્પ, તું અતિ સુગંધિત હોવા છતાં હવે પછી તને કોઈ પણ દેવસ્થાનમાં કોઈ પણ દેવ પૂજામાં સ્થાન નહીં મળે. પૂજારીઓ કે પ્રજાજનો તને કોઈ દેવની પૂજામાં નહીં ચડાવે અને કોઈ ભૂલથી કેવડા પુષ્પ ચડાવશે તો તારાથી થયેલી પૂજાનો પણ કોઈ દેવી કે દેવ સ્વીકાર નહીં કરે. શિવજીના શાપનો ભોગ બનેલો બિચારો કેવડો તે દિવસથી ત્રાજ્ય બન્યો, વર્જ્ય બન્યો. કહેવાય છે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે માતા પાર્વતીજીએ ભૂલથી ભગવાન શંકરને કેવડાનું પુષ્પ ચડાવી ભક્તિભાવપૂર્વક તેમનું અર્ચન પૂજન કર્યું. તે દિવસથી શિવજીએ જાહેર કર્યું કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ પોતાને કેવડા પુષ્પ ચડાવી પૂજા કરશે તેનો આ એક દિવસ પૂરતો જ સ્વીકાર કરશે. આ પ્રકારે વર્જ્ય સુગંધિત કેવડા પુષ્પને વર્ષમાં આ એક દિવસ ભગવાન ભોળાનાથની પૂજામાં સૌભાગ્ય પ્રાપ્ત થયું અને કેવડા પુષ્પનું જીવન સાર્થક થયું. આજે પણ શિવ ભક્તો ભાદરવા સુદ ત્રીજના રોજ શિવજીને કેવડાનું પુષ્પ પ્રેમપૂર્વક ચડાવે છે. બોલો ઉમા મહેશ્વર દેવ કી જય.